જે કરવાનું છે અને એની માટે તમારે ફાળવવાનું છે 45 મિનિટ. એટલે રોજ 1.5 કલાક રોજ જે ચાલે છે એની માટે અને રોજ 45 મિનિટ ગઈકાલે શું ચાલ્યું હતું એની માટે. અને ત્રીજું રિવિઝન જે છે તમારી અઠવાડિયે પરીક્ષાઓ લેવાતી હોય છે એમ એક વીક પછી રવિવારે સ્કૂલમાં રજા હોય છે એટલે કે સ્કૂલના જે 5-6 કલાક હોય એ તમને દર રવિવારે મળે. આ દર રવિવારે 5-6 કલાક મળે એમાંથી 3 થી 4 કલાક તમારે જે પેલા 45 મિનિટમાં તમે જે રોજ કરતા હતા ગઈકાલનું રિવિઝન એવી દરેક 45 મિનિટ 6 દિવસની 7મે દિવસે તમારે કરવાની છે અને એની માટે તમને ભાગ્યે કદાચ 2 કલાકથી વધારે સમય જાય. કારણ કે તમે ત્રીજી વાર રિવિઝન કરો છો. જોજો જે પ્રશ્ન તમે આજે ભણ્યા છો એનું 1.5 કલાકમાં રિવિઝન કર્યું, બીજે દિવસે 45 મિનિટમાં તમે એનું ફરીથી રિવિઝન કર્યું અને 5મે દિવસે કે ઘણીવાર તો એવું બને કે શનિવારે જે વાંચ્યું છે એ જ તમારે વાંચવાનું છે એટલે કે તરત જ થાય છે અને એ પ્રશ્નને પછી તમે કદાચ 4 મહિને પણ જોવો ને તો તમને યાદ હોય કારણ કે એ લોંગ ટર્મ મેમરીમાં ગયો છે. તમને અનુભવ હશે કે પરીક્ષાની અંદર તમે એક જ મટીરીયલમાંથી તૈયારી કરતા હો, વારંવાર તમે એમાંથી વાંચ્યું હોય તો પરીક્ષા ખંડમાં જ્યારે તમે ઉત્તર લખો ત્યારે તમને એ મટીરીયલનું પાનું દેખાય, એ આકૃતિ દેખાય. કદાચ આકૃતિ એક પાના પર હોય ને લખાણ બીજા પાના પર હોય તો આકૃતિ દોર્યા પછી આ મગજમાં પાનું ફરે કે ઉપર આવી ગયા હવે નીચે આવી ગયા. આ એટલે માટે છે કે તમે એને લોંગ ટર્મ મેમરીની અંદર સેવ કરેલું છે. તો આ છે પાવર ઓફ પ્રેક્ટિસ. સમયની વાત કરી, સમયની વાત જે છે પછી એકાગ્રતાની વાત કરી અને ત્યાર પછીની વાત છે કે એકાગ્રતામાં તમે જે વાંચો છો એનું પછી રિવિઝન જે છે તમારે કેવી રીતે કરવાનું છે અને ત્યાર પછીની ચોથા પાવરની વાત છે પાવર ઓફ રીડિંગ. અદ્ભુત વાત છે જે મારે તમને આ પાવર ઓફ રીડિંગની વાત કરવી છે એ વાત જે છે કેવી રીતે વાંચવાનું. તમે સમય ફાળવી દીધો છે, એકાગ્રતાથી વાંચવાનું નક્કી કર્યું છે, વાતાવરણ ઊભું કરો છો અને વાંચવા માટે તૈયાર થાવ છો અને ત્યાર પછી પ્રેક્ટિસ માટે પણ તમે ચોક્કસ સમય ફાળવી લીધો છે અને હવે વાત આવે છે રીડિંગ. રીડિંગ એની તો તમને ખબર નથી ને એટલે કે હું જે કહેવા માંગુ છું તમે સમજો ખૂબ ધ્યાનથી કે જે વસ્તુ તમે આખા વર્ષ દરમિયાન ક્યારેય જે છે જે તમે ક્યારેય જોયું નથી, જે તમે ક્યારેય સાંભળ્યું નથી, જે તમે ક્યારેય વાંચ્યું નથી, જે તમે ક્યારેય લખ્યું નથી, સમજ્યું નથી કે કર્યું નથી, આમાંથી એક પણ વસ્તુ જે છે એ તમને ખબર નથી. એ જ વસ્તુ તમને યાદ રહેશે પરીક્ષાની અંદર કે જેને તમે ક્યારેક જોઈ છે, જેને ક્યારેક તમે વાંચી છે, જેને ક્યારેક તમે સાંભળી છે, જેને ક્યારેક તમે લખી છે, જેને ક્યારેક તમે સમજી છે અને જેને ક્યારેક તમે કરી છે. આ જે વસ્તુઓ છે અને આ સમજાવવા માટે અદ્ભુત એક ક્લિપિંગ મારે તમને બતાવવું છે કે જે ફિલ્મની અંદર આપણે ખૂબ હસ્યા છીએ, આપણે ઘણી બધી મસ્તી કરી છે ફિલ્મની અંદર, ફિલ્મ ખૂબ ચાલી છે પણ એ ફિલ્મની અંદર જે મેસેજ છે એ વિદ્યાર્થીએ જે લેવાનો છે એ એક પણ વિદ્યાર્થીએ લીધો નથી. વિદ્યાર્થી ખાલી એ લેસન લઈ લે. મારે કોઈ ઇડિયટની વાત નથી કરવી, મારે જે ફિલ્મની વાત કરવી છે તમને ક્લિપિંગ બતાવું છું, બિલકુલ ઉતાવળ નહીં પણ એના મેસેજ ઉપર જજો. એનો જે મેસેજ છે અને અંત ભાગની અંદર એની જે પરિસ્થિતિ થાય છે એવી પરિસ્થિતિ પરીક્ષા ખંડની અંદર શું આપણી નથી થતી એ તમારે વિચારવાનું છે અને પછી એમાંથી મેસેજ લેવાનો છે કે આપણે શું કરીએ. અને અદ્ભુત ફિલ્મ હતી લગે રહો મુન્નાભાઈ અને એને જે મહેનત કરી હતી લાઇબ્રેરીમાં જઈને એને ગાંધીજી વિશે વાંચીને જે મહેનત કરી હતી એવી મહેનત તો આપણે આમાંથી કોઈ નથી કરતા પણ એ મહેનત જો કરીએ તો ત્યાર પછી કેવું પરિણામ આપણને મળે અને ક્યાં સુધીનું મળે એ મારે તમને કહેવું છે કે તમને કેટલું યાદ રહે એ વસ્તુ સમજવા માટે જો. लेकिन जब मुझे पता चला कि इस प्रॉपर्टी में महात्मा गांधी जी भी इंटरेस्टेड है तो मैंने कहा चाबी ले ले यारा, इतना बड़ा आदमी रिक्वेस्ट कर रहा, हाउ कैन आई रिफ्यूज. मतलब बता देना तुझे महात्मा गांधी जी दिखते. अरे नहीं सच है, मैं झूठ नहीं बोल रहा हूं. रोज का उठना बैठना है साथ में. देखो तूने सदा अपन का सीक्रेट बता दिया. भाई और बहनों ये सच बोलता है. अपुन को ना वीर में बापू दिखता है और देखो ना आज सुधर गया. इज दिस अ जोक? क्या बात कर रहे हैं यार, अपुन बापू के सामने जोक करेगा? क्यों नहीं, बापू यहाँ है. अपने पीछे है फुल सपोर्ट में. Silence and please sit down. सच क्या है मैं 2 मिनट में पता लगा सकता हूँ.
એ તો પિક્ચરમાં થાય છે. તમે વિચાર કરો કે તમારું તો વાસ્તવિક જીવનમાં ઇજ્જતનો ફાલુદો થવાનું છે. જો તમે જે વસ્તુ જે છે એને જો નહીં વાંચો, જે કંઈ પણ વસ્તુને નહીં જુઓ તો. કારણ કે પાવર ઓફ ડુ એવું કહે છે બ્રુનો ફ્રોસ્ટો જે છે એના મત અનુસાર કે 25% જે કંઈ આપણે વાંચીએ છીએ એને કારણે, 35% જે કંઈ આપણે સાંભળીએ છીએ એને કારણે, 50% જે કંઈ આપણે જોઈએ છીએ તેને કારણે, 60% જે કંઈ પણ આપણે બોલીએ છીએ એને કારણે, 75% જે કંઈ પણ આપણે કરીએ છીએ લખીએ છીએ એને કારણે, અને આમ કુલ 95% જે કંઈ પણ આપણે વાંચીએ, સાંભળીએ, જોઈએ, બોલીએ, કરીએ છીએ તેને કારણે સરેરાશ યાદ રહે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારું એન્ટેના કેટલું એક્ટિવ રાખવું. હવે તમારે નક્કી કરવાનું છે તમારે તમારું કવરેજ જે છે એ કઈ કઈ જગ્યાએ રાખવાનું છે, છોડવાનું નથી. અને હવે તમારા હાથમાં છે કે ભવિષ્યમાં તમારી ઇજ્જતનો ફાલુદો કરવો કે નહીં કરવો. અહીંયા બેઠેલો એક વિદ્યાર્થી જેમ હમણાં આંગળી ઊંચી કરાવી એમ દરેકે આંગળી ઊંચી કરે એમ કરી શકે, દરેક વિદ્યાર્થી અહીંયા સ્ટેજ ઉપર પહોંચી શકે, પણ એક વિદ્યાર્થીએ આ દરેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અને એક સમય જે છે નથી, નહીતર મારે તમને એક વસ્તુ જે છે ક્લિપિંગ દ્વારા બતાવી હતી. મારે સાહેબે જવાબ જે છે ને હિતેન્દ્રભાઈ, આ જે વિદ્યાર્થીઓએ તમને પ્રશ્ન પૂછ્યાનો જવાબ જે આપ્યો ને એનો મારે તમને જવાબ આપવો છે કે જે માર્ક મેળવવા માંગતા હોય ને એને પૂછવું ન પડે, સવાલ પૂછે અને બધા જ આંગળી ઊંચી થાય એમ ન હોય. જ્યારે કાનજીભાઈ બાદલ અહીંથી જાહેરાત કરે ને કે આ પ્રકારની સ્કોલરશિપ થઈ છે ત્યારે આ બધાની વચ્ચે ઊભો થાય અને જોરદાર બોલે કે સર થેન્ક યુ ફોર સ્કોલરશિપ, આવતા વર્ષે આ ઇનામ મને મળશે. એ જાતે ઊભો થઈને બોલે, એને પૂછવા ના પડે પ્રશ્ન. અને તાકાત જે છે તમારે ભેગી કરવો અને તો અહીંયા સુધી પહોંચી શકો. ખુરશી ઉપર બેઠા બેઠા આંગળી ઊંચી કરવાની જેટલી સહેલી છે ને એટલી જ વસ્તુ પરીક્ષા ખંડની અંદર 3 કલાકની અંદર લખવાનું અઘરું પડે છે. અને ત્યારે પરસેવો છૂટે છે. અને ત્યારે આ સીનને યાદ કરજો કે જો મેં થોડુંક વાંચ્યું હોત, મેં થોડુંક વધારે જોયું હોત, મેં થોડુંક વધારે ક્લાસરૂમની અંદર સાંભળ્યું હોત, થોડુંક વધારે મેં લખ્યું હોત તો અત્યારે મારી હાલત સંજય દત્ત જેવી ન હોત. અને આવી તમારી હાલત નહીં થાય એવો પણ મને વિશ્વાસ છે. અને એવો વિશ્વાસ એટલે માટે છે કારણ કે મને ઈગલ ક્લાસીસના પાવર ઓફ ટીચિંગ ઉપર વિશ્વાસ છે. અને આ જે છે મારે સાહેબ શિક્ષકો માટે કહેવું છે કે ભાઈ એમને એમ લાગતું હશે કે અમારે બાળકોનું મોટિવેશન છે, અમારે બેસવાનું છે શાંતિથી. હું બેસવા નહીં દઉં તમને. શિક્ષક જે છે કેવો હોય, શિક્ષક કેવો હોવો જોઈએ તો હું એક વાત કહેતો હોઉં છું કે ચોપડીમાં હોય તે બધું ખોપડીમાં લાવી દે એ શિક્ષક. અને અહીંયાના દરેક શિક્ષક એવા છે કે જે કંઈ પણ ચોપડીમાં હોય એ તમને ખોપડીમાં ઉતારી દેશે. નક્કી તમારે. હવે તમારે એમ કહેવાનું કે ભાઈ માર્ક ન આવે તો તમે કવરેજ છોડી દીધું હશે, તમારો એન્ટીના એક્ટિવ નહીં હોય, નહીતર અહીંથી તો બધું જ જાય છે. અહીંયા બેઠેલી 1200 ખુરશીઓ છે, 1200 ખુરશી ઉપર મારો અવાજ પહોંચે છે. અને મારે તમને કહેવું છે કે અત્યારે જેમ વાત કરીએ એમ કે ચોપડીમાં હોય તે બધું ખોપડીમાં લાવવાની 2 પદ્ધતિ છે. એક પદ્ધતિ જેમાં ભાવેશભાઈ માસ્ટર છે, એક પદ્ધતિ છે આ જે છે લાકડીવાળી પદ્ધતિ. અને બીજી પદ્ધતિ જેની કાનજીભાઈએ વાત કરી કે તમને જે કંઈ પણ નહીં આવડે એ તમે જેટલી વાર પૂછશો એટલી વાર શિક્ષકો જવાબ આપશે. તમે જ્યારે પૂછશો ત્યારે તમને જવાબ આપશે, પણ તમે પૂછો અને તો તમને જવાબ મળે. અને છેલ્લી વાત મારી જે તમને હવે કહેવી છે, આ ટીચિંગ ઓફ પાવર કેવો હોય છે. જેમ આ હોલની અંદર હું બોલું છું એમ સાહેબ દરેક હોલની અંદર દરેક જગ્યાએ મેં બોલ્યું છે. મારા એક એક શબ્દ જે છે એની તાકાત, એની શક્તિ જે છે મારે તમને કહેવી છે કે જો અહીંયા બેઠેલો વિદ્યાર્થી એ શબ્દને જો પકડી લે અને પોતાના જીવનમાં ઉતારી લે તો કેવું પરિવર્તન લાવી શકે. ગયા વર્ષે રાજકોટ જે છે એના હેમુ ગઢવી હોલની અંદર ધોળકિયા સ્કૂલમાં સાહેબ 10માનો એક 3 કલાકનો લેક્ચર અને 12 કોમર્સ અને સાયન્સનો 3 કલાકનો લેક્ચર, એ 3 કલાકના લેક્ચર આપ્યા. એના 12 કોમર્સ અને 12 સાયન્સના ટોપ 50 વિદ્યાર્થીઓ સાથે 1 કલાકની મેં મીટિંગ કરી. અને અદ્ભુત જે છે એ હોલ ઉપર મેં એવું કીધેલું કે દર વર્ષે ધોળકિયા સ્કૂલ જે છે એના વિદ્યાર્થીઓ આવે છે, પહેલા નંબરે હોય, બીજા નંબરે હોય, 7મા નંબરે હોય, 10મા નંબરે હોય. મેં એ હોલ પર એવું કીધું કે સાહેબ મારે એવું વિઝન છે, મારે એવું જોઈએ છીએ, તમે આ વિદ્યાર્થીઓ જે છે ને મારે એવું કંઈક આપીને જવું છે કે તમે એવું પરિણામ લાવો કે બોર્ડના દેકે એક ટોપ 10 ની અંદર જે 10 નંબર હોય 10 નંબર ઉપર આપણો એક ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી હોવો જોઈએ. બીજા બધા વિદ્યાર્થી ભલે હોય પણ આપણા તો એક હોય જ.
એ જ એ પ્રકારની વાત મેં હેમુગર્દી હોલમાં 30 દિવસ પહેલા કરેલી. માર્ચની પરીક્ષા જે છે એના 30 દિવસ પહેલા, અને પરિણામ જ્યારે આવ્યું મે મહિનાની અંદર 12 કોમર્સનું, એ પરિણામ સાહેબ રાજકોટ સેન્ટરની અંદર ટોપ 10 ની અંદર કોમર્સમાં 13 વિદ્યાર્થી, અને તમામ વિદ્યાર્થી ધોળકિયા સ્કૂલના, તમામ વિદ્યાર્થી ધોળકિયા સ્કૂલના, અને એક વિદ્યાર્થી એવા કે જેને સાહેબ પર્સનલી હું મળેલો છું. આ શબ્દની તાકાત છે. કાનજીભાઈએ કીધું ને કે જો અહીંયા બેઠેલા એક વિદ્યાર્થી જે છે, આજના જે શબ્દ છે, આજની જે વાત છે એ એના હૃદયમાં ઉતરી ગઈ, તો એ જ્યાં સુધી પોતાનું ભવિષ્ય નહીં બનાવી લે ત્યાં સુધી એ જમશે નહીં. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા વર્ષે આ સ્ટેજ ઉપર અઢળક ઇનામ જે છે આપવા પડે. વિષય શિક્ષકો જે છે એને 7,000 આજે ફરી ઈગલ ક્લાસીસ જે છે પરિવારમાં આવવાનું બન્યું, તમને બધાને મળવાનું બન્યું, એનો ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.